નમસ્કાર દોસ્તો, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આજના ભોજનના દાતાશ્રીમાં જે આપણા હજરત બાબા ફરીદાની પાવન સ્મૃતિમાં દર્દીઓને સાપ્તાહિક ભોજન આપવામાં આવે છે. બાબા ફરીદ લંગર અમારે ત્યાં ઘણા ટાઈમથી ચાલુ છે. જે દર્દી હોય તથા દર્દીના સગા હોય તેમના માટે ભરપેટ ભોજન આપવામાં આવે છે. આજે ભોજનમાં છે દાળ, ભાત, શાક, રોટલી. જે દર્દી હોય તથા દર્દીના સગા હોય તેમના માટે ભોજન આપવામાં આવે છે. આપણે સૌજન્ય મુસ્તફા ખેડૂવાળાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ સેવામાં આખું વીક ભોજન તેમના તરફથી આપવામાં આવે છે. આપણે બાબા ફરીદ લંગર. તમારે પણ આ ટ્રસ્ટમાં જન્મદિવસ હોય, તિથિ હોય અથવા સ્વર્ગવાસ પાછળ ભોજન આપવું હોય તો અમારા ટ્રસ્ટનો સંપર્ક કરવા વિનંતી છે. આ ટ્રસ્ટમાં જે સરકારી હોસ્પિટલ છે વિરંગામની ગાંધી હોસ્પિટલ, એમાં જે 20-30 કિલોમીટરથી આવતા હોય તેવા વ્યક્તિને ભોજન પ્રાપ્ત થતું હોય છે. તમારે પણ આ સેવાનો લાભ લેવો હોય તો અમારો મોબાઈલ નંબર છે 95-103-20-661. આપણે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગ હોય અથવા કોઈ પણ હોય, જન્મદિવસ હોય, તિથિ હોય તો અમારા ટ્રસ્ટનો સંપર્ક કરવા વિનંતી છે. આમાં ફૂલ નહીં તો ફૂલની પણ પાંખડી તમારી યથાશક્તિ મુજબ સીધું સામાનમાં પણ આપી શકો છો. ઘઉં, ચોખા, કરિયાણું, કોઈ પણ વસ્તુ ભલે કિલોથી માંડી 2 કિલો, 3 કિલો, 4 કિલો, 5 કિલો તમારી યથાશક્તિ યોગદાન પહોંચાડી શકો છો. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દોસ્તો, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે કેડી છે અને આપણા 108ના મેમ્બર છે. આપણે બાબા ફરીદ લંગર ચાલુ છે. દર મહિનાનો પહેલો સપ્તાહ હજરત બાબા ફરીદ ની પાવન સ્મૃતિમાં દર્દીઓને સાપ્તાહિક ભોજન બાબા ફરીદ લંગર. આજ રોજ જે દર્દી છે તથા દર્દીના સગા છે, ટોટલ વ્યક્તિ લાઇનમાં છે. તમે પણ આવો અને આ સેવાનો લાભ લો. આપણે ગાંધી હોસ્પિટલમાં ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે, સોમવારથી શનિવાર સુધી. આ ટોટલ આપણા 108ના મેમ્બર છે. એ તેમની જોડે ટાઈમ હોય છે તો અહીંયા આવી અને આ સેવાનો લાભ લેતા હોય છે. આપણે સૌજન્યમાં મુસ્તફાભાઈ ખેડૂવાળા તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જે બાબા ફરીદ લંગર અમારે ત્યાં ઘણા ટાઈમથી ચાલુ હોય છે અને દર મહિનાનો પહેલો સપ્તાહ એટલે કે આખું વીક તેમના તરફથી ભોજન આપતા હોય છે. આજે તમે જોઈ શકો છો જે લાઈન છે. આમાં તમારે જન્મદિવસ હોય, તિથિ હોય અથવા સ્વર્ગવાસ પાછળ ભોજન આપવું હોય તો અમારો મોબાઈલ નંબર છે 95-103-20-661. એ નંબર ઉપર પણ જાણકારી કરી શકો છો. અને યથાશક્તિ યોગદાન આપવા માંગતા હોય તો પણ અમારો QR કોડ અમુક વિડીયોમાં, શોર્ટ વિડીયોમાં હોય છે. એ QR કોડ દ્વારા પણ તમારું યથાશક્તિ યોગદાન પહોંચાડી શકો છો. અથવા અમારો કોન્ટેક નંબર તો છે જ, તે નંબર ઉપર પણ અમને ફોન કરો તો અમે QR કોડ મોકલી શકીએ અને વોટ્સઅપ દ્વારા તમને બધી જાણકારી મળી શકે. હમણાં કોઈ પણ અહીંયા સરકારી હોસ્પિટલ છે તેમાં કોઈ પણ જે બહાર ગામથી આવતા હોય, જે દર્દી હોય તથા દર્દીના સગા હોય, એક વ્યક્તિનું હોટલમાં જમવાનું લેવા જાય તો પણ 100-125 રૂપિયા થઈ જતા હોય છે. અને આ ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ એવા વ્યક્તિને એકદમ મફતમાં અને 1 રૂપિયો લીધા વગર અહીંયા ભોજન આપવામાં આવે છે. આજે ભોજનમાં છે દાળ, ભાત, શાક, રોટલી. આપણે એક વખત મુલાકાત લેવી જરૂરી છે આ ટ્રસ્ટની. અને તમે આવો અને અમારે જમવાની ક્વોલિટી જુઓ.
થોડો નાના મોટો સહયોગ આપતા રહીજો. કહેવાય છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય. તે જ રીતના જે પણ તમારાથી યથાશક્તિ યોગદાન બનતું હોય તો અમારો મોબાઈલ નંબર છે, તે મોબાઈલ નંબર ઉપર પણ જાણકારી કરી શકો. એવા વ્યક્તિને અહીંયા ભોજન આપવામાં આવે છે. અમારા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા લગભગ આ સેવાનું કાર્ય 4-4.5 વર્ષથી અહીંયા ગાંધી હોસ્પિટલમાં વિરંગામની સરકારી હોસ્પિટલમાં ચાલુ છે. અમારે કલ્યાણ